નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 થી 13 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા હતા અને હવે આપણે જે છે એ ચેપ્ટર નંબર 14 જે છે એની શરૂઆત કરશું. જે લોકો નવા ઓડિયન્સ છે, નવા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે કૃપા કરીને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન દેખાશે એને પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોઝની તરત જ નોટિફિકેશન મળે અને તમે એને સારી રીતે અટેન્ડ કરી શકો. તે ઉપરાંત પાછળના લેક્ચર્સ જો તમે જો સુધી અટેન્ડ નથી કર્યા તો એને પણ તમે અટેન્ડ કરી લેજો. તે ઉપરાંત જે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સ છે એને ચેક નથી કરતા, એ લોકોને રિક્વેસ્ટ કે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં હું બધું વસ્તુ જે છે મેન્શન કરું છું. ખાસ કરીને કેટલી પ્લેલિસ્ટ બનાવેલી છે એ પ્લેલિસ્ટ પણ એમાં મેન્શન કરેલી છે. તે ઉપરાંત આ જે ચેપ્ટર છે, આ જે લેક્ચર છે એમાં આપણે શું જોવાના છીએ, શું એમાં આપણે સ્ટડી કરવાના છીએ, એની એક બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે ત્યાં હું બધું પુટ કરું છું. તો ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એને ચેક કરે. તે ઉપરાંત લેક્ચર જો તમને પસંદ આવે છે તો લાઇક કરવા વિનંતી, તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે શેર કરવા વિનંતી અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને મને વધુને વધુ મોટિવેશન મળે અને સારામાં સારો કન્ટેન્ટ જે છે એ લઈ આવવાની હું કોશિશ કરું. તો આપણે શરૂ કરીએ છીએ ફાઇનલી ચેપ્ટર નંબર 14 કે જેની થીમ છે વિવિધતામાં એકતા. આ જે ચેપ્ટર છે થીમને સૌથી પહેલાં આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તો ચેપ્ટરની થીમને સમજીએ એ પહેલાં મારે તમને એ કહેવું છે કે ભાઈ સિવિક્સ, બરાબર છે, અહીંયાથી આપણું સિવિક્સ જે છે એ સ્ટાર્ટ થાય છે. સિવિક્સ એટલે કે શું? તો કે ભાઈ નાગરિક શાસ્ત્ર. નાગરિક શાસ્ત્ર જે છે એ અહીંથી આપણે શરૂ કરીએ છીએ. હવે અત્યાર સુધી આપણે શું જોયું? તો કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ જોયો, ભૂગોળ વિશેનો આપણે જે ખાસ કરીને ભૌતિક ભૂગોળ જે છે એના વિશેનો આપણે આઈડિયા લીધો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે શું જોયું? તો કે ભાઈ કેવી રીતે સમાજ જે છે એ બદલે છે. ઓકે, સમાજ જે છે ડેવલપ થાય છે ધીમે ધીમે. પહેલાં તો ભાઈ આદિમાનવો હતા, ત્યારબાદ આપણે જોયું કે ધીમે ધીમે એન્શિયન્ટ ટાઉન્સ એટલે કે નગરો જે છે એ બનવાની શરૂઆત થઈ ગઈ, એટલે કે સિંધુ ખીણની સભ્યતા. ઓકે, ત્યારબાદ વૈદિક સભ્યતા આવી, એમાં પણ આપણે 2 ફેઝ જોયા હતા અને ધીમે ધીમે જે મગધ એમ્પાયર છે એનું ડેવલપમેન્ટ થાય છે. આ બધી વસ્તુઓ થાય છે, પણ એ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે વિવિધ પ્રજાતિઓ ભારતમાં જે છે એ આવે છે. પ્રાચીન ભારતમાં ઘણી બધી એવી પ્રજાતિઓ છે, બહારથી પણ આવે છે અને ખાસ કરીને અહીંયા પણ ઇન્ડિયામાં પણ એટલે કે ભારતના ક્ષેત્રમાં પણ તમે જુઓ કે ઘણી બધી પ્રજાતિઓ જે છે એ મર્જ થાય છે, એટલે કે જેને કહી શકાય કે એક થાય છે. એટલે ત્યાંથી જે છે અલગ અલગ સાંસ્કૃતિક લેવલ પર કામ થાય છે અને ભાષા અલગ હોય, અમુક લોકોના ધર્મ જે છે અલગ હોય. તમે જુઓ કે પ્રાચીન ભારતની જો આપણે વાત કરીએ તો યાદ કરવાની કોશિશ કરો કે મૌર્ય યુગ હોય અથવા એટલે કે મૌર્ય સામ્રાજ્ય હોય અથવા ગુપ્ત યુગ હોય, તો એમાં તમે જુઓ કે સ્વયં જે શાસકો છે, શાસકો, બરાબર છે, એના ધર્મમાં તમે જુઓ કેટલું ડિફરન્સ આવે છે, એટલે પરિવર્તન આવે છે કે ભાઈ કોઈ એક શાસક હોય, પેલો શાસક, તો એનો કોઈ અન્ય ધર્મ હોય, બીજા શાસકનો કોઈ અન્ય ધર્મ હોય એનો જ પુત્ર, પણ ધર્મ જે છે એ ચેન્જ થઈ જતું હોય છે. તો ધાર્મિક લેવલ ઉપર વિવિધતાની જો આપણે વાત કરીએ તો એ તો ભારતમાં સદીઓથી જ છે. તે ઉપરાંત એ રીતે આપણે જોતા ગયા અને પછી ભૂગોળનું જે છે એ આપણે સ્ટડી એનાલિસિસ કર્યું કે ભાઈ બિલકુલ ઝીરો લેવલથી જે છે આપણે ભૂગોળને સમજવાની કોશિશ કરી. સૌથી પહેલાં બ્રહ્માંડ શું છે એ સમજ્યા, ત્યારબાદ પૃથ્વી જે છે, પૃથ્વી, તો બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન શું છે, સૂર્ય અને પૃથ્વીનું સ્થાન બ્રહ્માંડમાં શું છે એ આપણે સમજવાની કોશિશ કરી. આ ઉપરાંત પણ ઘણા બધા કોન્સેપ્ટ સમજ્યા, બટ અહીંયા હું તમને એક જનરલ વેમાં તમને સમજાવવાની કોશિશ કરું છું. તે ઉપરાંત આપણે જોયું કે ભાઈ કઈ રીતે પૃથ્વીની અંદર ભારત જે છે એનું સ્થાન છે. ઓકે, પૃથ્વીના આપણે વિવિધ ભૂમિ સ્વરૂપો જોયા અને એ બધું જોઈ લીધા બાદ પૃથ્વીનું એનાલિસિસ કર્યા બાદ આપણે જોયું કે ભાઈ કઈ રીતે ભારત જે છે એનું સ્થાન છે, અક્ષાંશ અને રેખાંશીય એક્સટેન્ટ એટલે કે જેને કહી શકાય વ્યાપ ભારતના, એ કઈ રીતે છે. આ બધી વસ્તુઓ જોઈ. ભારતમાં પણ ઘણી બધી વિવિધતાઓ આપણે જોઈ. હવે અહીંયા આપણે શું જોવાનું છે? અહીંયા આપણે જોવાનું છે સિવિક્સ એટલે કે નાગરિક શાસ્ત્ર. આ બધું આપણે વસ્તુ જોયું. નાગરિક શાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ આપણી આસપાસ જે કોઈ પણ છે, ઓકે, જે કોઈ પણ છે એનો મતલબ મારો એ છે કે સોસાયટીથી, બરાબર છે, સમાજથી, હ્યુમન બિઈંગથી, સિવિક બિઈંગથી મતલબ છે મારો. પર્યાવરણથી મતલબ નથી. પર્યાવરણ વિશે આપણી આસપાસ જે કંઈ પણ છે પર્યાવરણમાં, એના વિશે આપણે અભ્યાસ ભૂગોળમાં થોડો ઘણો કર્યો. આગળ પણ આપણે કરતા રહીશું જેમ જેમ આપણે સ્ટાન્ડર્ડમાં જતા જશું એમ. અને ખાસ કરીને એન્વાયરમેન્ટલ સાયન્સમાં પણ આપણે આ બધી વસ્તુનો જે છે ડીપલી એનાલિસિસ કરશું એન્વાયરમેન્ટ ઉપર. તો અહીંયા હું તમને વાત કરું છું સિવિક્સ એટલે શું, એટલે કે ભાઈ નાગરિક શાસ્ત્ર એટલે શું. તો અહીંયા હું તમને પર્યાવરણ સાથે મતલબ નથી. આપણી આસપાસ જે કંઈ પણ છે એનો મતલબ આપણી આસપાસ જે કંઈ પણ માનવ છે, મનુષ્ય છે, એની વાત કરવામાં આવેલી છે. અને ખાસ કરીને તમે જુઓ કે માનવમાં પણ ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે. જે રીતે આપણે જોયું કે ભાઈ વૃક્ષોમાં વિવિધતા છે, પ્રદેશ હોય તો એ પ્રમાણે આબોહવા અને હવામાનમાં પણ ડિફરન્શિએટ આપણે કરી શકીએ છીએ. માનવ જે છે એમાં પણ વિવિધતા જોવા મળે છે. તો માનવશાસ્ત્ર, બરાબર છે, માનવશાસ્ત્ર એ જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સિવિક્સ કહી શકાય. ઓકે, સિવિક્સ. અને
જે સિવિક સેન્સ કોને કહેવાય? તો કે આ બધી વસ્તુ જે છે સમાજમાં કઈ વસ્તુ કેવી રીતે થાય છે એ વસ્તુને જો આપણે સમજવી હોય અને એ વસ્તુને જો આપણે સમજતા હોય, એનું આપણે સ્ટડી કરતા હોઈએ તો એને કહેવાય સિવિક સેન્સ. આ સિવિક્સ જે છે એનો કોન્સેપ્ટ અત્યારે ખૂબ આ જે પોલિટિકલ સાયન્સ કહેવાય, બરાબર છે, એનો કોન્સેપ્ટ અત્યારે ખૂબ નાનો છે, એટલે આને આપણે સિવિક્સ કહીએ છીએ. જેમ જેમ બ્રોડ એનો કોન્સેપ્ટ આવશે, કોન્સ્ટિટ્યુશન આપણે સમજવાની કોશિશ કરશું, ઇન્ડિયન પોલિટીને આપણે સમજવાની કોશિશ કરશું, તો એ બધી જે વસ્તુ છે, એ બધા જે ટોપિક્સ છે એ બધા પોલિટિકલ સાયન્સ એટલે કે રાજનીતિક વિજ્ઞાનના ટોપિક્સ થઈ જશે. અત્યારે આપણે શું જોવાનું છે તો કે ભાઈ નાગરિક શાસ્ત્ર એટલે કે ભાઈ જનરલ વેમાં કે ભાઈ સપોઝ કે આપણી આસપાસની સોસાયટી કેવી છે, ઠીક છે, પબ્લિક કેવું છે, એનો ધર્મ કેવો છે, રહેન સહેન કેવું છે, એનું વિવિધતામાં એકતા આપણે જોવાની છે, ખાસ કરીને કોશિશ કરવાની છે. આ બધી વસ્તુનો સમાવેશ આપણે સિવિક્સમાં કરીએ છીએ. અને જેમ જેમ આપણે આગળ જતા જશું એમ પોલિટિકલ સાયન્સ આપણે ભણતા જશું, એટલે કે ભાઈ સંવિધાન, ખાસ કરીને બંધારણ, કોન્સ્ટિટ્યુશન, ઓકે, કે જેને આપણે કહી શકીએ રાજવ્યવસ્થા. ઓકે, ઓલમોસ્ટ બધાને આઈડિયા હશે જ કે ભાઈ રાજવ્યવસ્થા, પોલિટિકલ સિસ્ટમ, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, આ બધી વસ્તુ જે છે એ પોલિટિકલ સાયન્સમાં આપણે સમજવાની કોશિશ કરશું. તો અહીંયા જે છે એ હવે આપણે ચેપ્ટરની થીમ હું તમને સમજાવવાની કોશિશ કરું કે ભાઈ સિવિક્સમાં આપણે પહેલું ચેપ્ટર એટલે કે ખાસ કરીને ચેપ્ટર નંબર 14 સામાજિક વિજ્ઞાનમાં શું કહેવા માંગે છે? વિવિધતામાં એકતા. તમે જુઓ કે આપણી આસપાસના લોકો હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય, ઓકે, ક્લાસમેટ્સ હોય, જો સ્કૂલમાં ભણતા હોય તો ક્લાસમેટ્સ હોય, કલીગ્સ હોય, રિલેટિવ્સ હોય, મતલબ, અને એ ઉપરાંત પણ તમે જુઓ કે ભાઈ બીજા ગામમાં રહેતા લોકો હોય, બધા જ જે છે એ એકબીજાથી જે છે એ અલગ છે. શું રીઝન છે? તો કે બધા જે છે એ તમે જુઓ કે કોઈ સ્પીડમાં બોલે, કોઈ ધીમે બોલે, કોઈ ઊંચું હોય, કોઈ નીચું હોય, કોઈ દુબળું હોય, કોઈ જાડું હોય વ્યક્તિ. આ બધી જ વિવિધતા જોવા મળે છે. આ તો હું તમને જનરલ સેન્સમાં વાત કરું છું. આ જનરલ સેન્સમાં ડાયવર્સિટીની વાત કરવામાં આવેલી છે. ઓકે, પણ એ સિવાય પણ ઘણી બધી વિવિધતા હોઈ શકે, એ સિવાય પણ ઘણી બધી ડાયવર્સિટી હોઈ શકે. એટલે વિવિધતા જે છે એનો સિમ્પલ કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ ભિન્નતા. ઓકે, અલગપણું જેને કહી શકાય, યુનિકનેસ. આમ તો અલગપણું શબ્દ વાપરવા કરતાં યુનિકનેસ અથવા તો જેને કહી શકાય કે તમામની જેને આઈડેન્ટિટી છે એ એક છે. ઓકે, મતલબ થોડુંક તમે યુનિકનેસ, ઓકે, યુનિકનેસ જે છે એ શબ્દને તમે પકડી રાખજો કે તમામ જે આઈડેન્ટિટી છે, તમામ જે ઇન્ડિવિજ્યુઅલ છે એની જે જેને કહી શકાય કે પર્સનાલિટી છે એ એક બીજા વ્યક્તિથી અલગ છે, એને કહેવાય યુનિકનેસ. એટલે મારી પર્સનાલિટી તમારાથી અલગ છે, તમારી પર્સનાલિટી કોઈ બીજા વ્યક્તિથી અલગ છે, મારાથી પણ અલગ છે. એ રીતે તમે જોવા જાઓ તો એનો મતલબ થાય એ સેન્સમાં ભિન્નતા. ઓકે, એટલે કે ભાઈ તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે તમને તમામને કોઈ પણ ડ્રો કરવાની એક ટાસ્ક આપું, બરાબર છે, કે ભાઈ સપોઝ કે કોઈ ડ્રોઈંગ તમારે ડ્રો કરવાનું છે. ચલો માની લો કે કોઈ એક હ્યુમન અથવા તો કોઈ એક મનુષ્ય જે છે, માનવ છે, એને જ તમારે ડ્રો કરવાનો છે. તો બધા લોકો જે છે એની સાથે જોડાયેલી જે વિચારેલી, અનુભવેલી દુનિયા જે છે એનો કોન્સેપ્ટ ત્યાં લગાવશે કે એ શું વિચારે છે, દુનિયાને એ કઈ રીતે જુએ છે, એ પોતાની આસપાસના સમાજ છે એને કઈ રીતે જુએ છે, માણસને એ કઈ રીતે જુએ છે. એ રીતના જે છે એ પોતે માણસ જે છે અથવા તો જેને કહેવાય હ્યુમન જે છે એને બનાવવાની કોશિશ કરશે. તમે જુઓ કે તમામ લોકો અલગ અલગ ડ્રો કરશે, અલગ રીતે એમાં રંગ પણ અલગ રીતે ભરશે. કોઈએ સપોઝ કે બ્લેક કલર, મતલબ બ્લેક કલરનો માનવી બનાવ્યો, કોઈ વ્હાઇટ કલરનો માનવી બનાવશે, કોઈ બ્રાઉન કલરનો, અલગ અલગ એને જે મગજમાં કલ્પના હશે એ રીતના એ બનાવશે. ઓકે, કેમ કે બધાની યુનિકનેસ અલગ છે. ઓકે, બધાની આઈડેન્ટિટી જે છે એ અલગ છે. મારી અને તમારી જે યુનિકનેસ છે એ પણ અલગ છે, અને એ જ જે કહું છું યુનિકનેસ અલગ છે, એ જ જે છે એ ભિન્નતા છે, એ જ જે છે એ ડાયવર્સિટી છે. ઓકે, આ ચેપ્ટર તમે જોવા જાઓ, તમે આ ચેપ્ટરને જો જોવા જાઓ તો આ ચેપ્ટર તમને એમ લાગે કે આ તો મતલબ બિલકુલ વાંચવાનું ચેપ્ટર છે અને કોમન ચેપ્ટર છે, નોર્મલ ચેપ્ટર છે. બટ આ ચેપ્ટરમાંથી પણ તમે જ્યારે જે મોટી મોટી એક્ઝામ્સ હોય છે કોમ્પિટેટિવ, બરાબર છે, એમાં તમે જ્યારે એસેનું એક અલગ પાર્ટ આવે છે, તો એસેમાં તમે આ જે ચેપ્ટર છે એમાંથી ઘણી બધી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, સારી રીતે સમજી શક્યા હો, એનાલિટિકલ સ્ટડી કરેલું હોય તો. એટલે ખાસ કરીને એસેના પેપરમાં પણ આ જે વિવિધતામાં એકતાવાળો કોન્સેપ્ટ છે ખૂબ જ યુઝફુલ રહેશે. ઓકે, તો આપણે આગળ વધીએ કે ભાઈ હું તમને એમ કહેતો હતો યુનિકનેસ એટલે કે બધાની જેને કહી શકાય કે ભિન્નતા, બરાબર છે, એ અલગ છે. આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે ભાઈ પેલો વ્યક્તિ ખરાબ છે કે આપણે સારા છીએ કે એ રીતે. તો જો એ છે ને એક થિંકિંગ પ્રોસેસની વાત આવી જાય છે, અને થિંકિંગ પ્રોસેસ છે ને એ બિલકુલ અલગ છે. જો તમારી થિંકિંગ પ્રોસેસ છે એ પણ અલગ હોઈ શકે, મારી થિંકિંગ પ્રોસેસ છે એ પણ અલગ હોઈ શકે, અને આ જ વસ્તુ જે છે એ ડાયવર્સ બનાવે છે સોસાયટીને. એટલે કે વિવિધતા સોસાયટીમાં જે છે, સમાજમાં જે છે એ વિવિધતાનો જન્મ આના લીધે જ થાય છે. કેમ કે બધાની વિચારશૈલી એક પ્રકારની નથી, અલગ અલગ પ્રકારની વિચારશૈલી છે. મનભેદ જે છે અને મતભેદ છે, આ બે વસ્તુને જે સમજવાની કોશિશ કરવાની. એટલે આના લીધે વિવિધતા પણ
સમજાઈ જાય આપણને, અને વિવિધતામાં એકતા છે એ પણ આપણને સમજાય છે. તમે જુઓ કે ડાયવર્સિટી ઉપર યુપીએસસી જેવી એક્ઝામ્સ હોય તો એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે, ખાસ કરીને સીસેટનું પેપર હોય. ઓકે, જે લોકો પ્રિપરેશન કરતા હોય એ લોકોને આઈડિયા હોય કે ભાઈ સીસેટનું પેપર હોય પ્રિલિમ્સમાં. ઓકે, સીસેટનું કોમ્પ્રિહેન્સિવ રીડિંગ. તે ઉપરાંત તમે જુઓ કે એથિક્સનું પેપર આવે મેઇન્સમાં, GS4માં એથિક્સનું પેપર આવે. તો એમાં આ બધા જે ક્વેશ્ચન્સ છે ખાસ કરીને ડિસિઝન મેકિંગના, તો આ બધા આવતા હોય કે ભાઈ તમે કોઈ પર્ટિક્યુલર કોઈ પણ એક જેને કહી શકાય સિચ્યુએશન અથવા કોઈ પર્સન સ્પેસિફિક વિશે કોઈ કેવું વિચારો છો, એનો આઈડિયા જે છે એ લોકોને આ પેપર્સ જે છે એના ઉપરથી આવી જતું હોય છે. કે ભાઈ સપોઝ કે તમને કોઈ કહે કે આ પર્સન સ્પેસિફિક આ આવી સિચ્યુએશન હોય તો એના વિશે તમે કેવું વિચારો છો. એટલે શું તમે ખરેખર જે છે સમાજને જે છે તમે કેવી રીતે એની વિવિધતા, એની ડાયવર્સિટી સમજેલી કેવી રીતે છે, એ બધી વસ્તુ જે છે એ આમાંથી તમને આઈડિયા, એ લોકોને આઈડિયા જે છે આવી જતો હોય છે. ઓકે, એટલે શું તમે એને સ્વીકારો છો જે સમાજમાં વિવિધતા છે, ડાયવર્સિટી છે, શું તમે એને સ્વીકાર કરો છો? તમે જો એનો સ્વીકાર કરો છો તો તમારો આન્સર કેવો હશે એ વસ્તુ એક અલગ થઈ ગઈ. તમે જો સ્વીકાર નથી કરતા તો તમારો આન્સર જે છે એ અલગ હશે. એટલે એના ઉપરથી એ લોકોને ક્વેશ્ચન્સમાંથી એ લોકોને આઈડિયા આવતો હોય છે કે કેવો કેન્ડિડેટ છે અમારી સામે. એટલે આ જે કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટને આપણે એક નાના લેવલ પર અહીંયા આપણે જોવાની કોશિશ કરવાની છે આ ચેપ્ટરમાં. અલગ અલગ જે ભિન્નતા છે એને સેલિબ્રેટ કરવું એ જ આપણી સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ છે. આપણે જો અલગ અલગ ભિન્નતા એટલે કે ભાઈ આપણે બધાને જે છે એ એક્સેપ્ટ કરીએ છીએ, એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. બધાના ધર્મ હોય, અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે હોય. ઓકે, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ હોય, એ બધું આપણે સેલિબ્રેટ કરીએ છીએ. મતલબ તમામ જે વ્યક્તિઓ છે એ અલગ છે. થંબનેલમાં પણ મેં ફોટો મૂકેલો છે, તમે જુઓ કે અલગ અલગ રંગ આપેલા છે, કલર્સ આપેલા છે, અલગ અલગ કલર્સ મૂક્યા છે. એટલે એનું રીઝન શું છે તો કે ભાઈ વિવિધતામાં એકતા. એટલે તમામ જે ઇન્ડિવિજ્યુઅલ છે એ પોતે એક રંગ છે અને બધા રંગો ભેગા મળીને એક કલર, મતલબ જેને કહી શકાય વિવિધતા બને છે અને ખૂબ સુંદર લાગે છે. એટલે આ અલગ અલગ વ્યક્તિઓ તેમની સંસ્કૃતિ, ધર્મ, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ, ક્ષેત્ર એટલે કે જે રિજન પોતે જે ક્ષેત્રમાં રહે છે, એનું કામ કેવું છે, આ બધાથી જે કોમ્યુનિટી છે અથવા સમાજ છે એમાં વિવિધતા બને છે. એને જ આપણે વિવિધતાવાળું સમાજ કહીએ છીએ. ઓકે, કોઈ પણ તમે જો કે ગુજરાતમાં અલગ વ્યક્તિ, આમાં આવશે, આગળ પણ આવશે આમાં, કે ગુજરાતમાં પણ અલગ વ્યક્તિ હોય, કેરળમાં પણ અલગ, એક વ્યક્તિ જે છે બીજા વ્યક્તિથી કેવી રીતે અલગ હોય છે ક્ષેત્ર વાઇઝ, ભાષાકીય લિંગ્વિસ્ટિક આધાર પર અલગ હોય છે. તો જે આ બધી જે છે એ વિવિધતામાં આનો સમાવેશ થતો હોય છે. ઓકે, થોડુંક જે છે એ જેને કહી શકાય કે ભિન્નતા હોવી અને વિવિધતા હોવી એમાં પણ ડિફરન્સ છે. ભિન્નતા એટલે શું, એટલે અલગપણું એટલે શું, અલગપણું અને વિવિધતા એમાં ડિફરન્સ છે. અલગપણું એટલે શું તો કે ભાઈ સપોઝ કે આપણે અને પાકિસ્તાનના જે પીપલ્સ છે અલગ છીએ. પણ વિવિધતા એટલે શું તો કે આપણે સપોઝ ભારતમાં જે છે જે વ્યક્તિઓ રહીએ છીએ, ઓકે, એ તમામ અલગ અલગ હોવા છતાં એક સાથે મળીને રહીએ છીએ. બધા એકબીજા સાથેની જે ભાવના છે એને સમજે છે. તે ઉપરાંત બધી વસ્તુઓ સેલિબ્રેટ કરે છે. એને કહેવાય વિવિધતા. એટલે આપણે બધા વિવિધ છીએ અને આ વિવિધતાની સાથે જે છે એ બધા એક છીએ, એકતામાં છીએ. તો જ્યારે આ વિવિધતાથી ભરેલો સમાજ એક થઈને રહે છે અને ભારતને વિશ્વમાં અલગ ઓળખ અપાવે છે, તો એ જ જે છે એ ભારતમાં વિવિધતા છે. અલગ અલગ દેશના આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે ભાઈ ચાઇના હોય, તે ઉપરાંત પાકિસ્તાન હોય, આસપાસના કન્ટ્રીઝ જે છે એને જ આપણે જોવાની કોશિશ કરીએ. ભૂતાન છે, બાંગ્લાદેશ છે. તમે જુઓ કે ક્યાંય પણ આપણા દેશ જેવી વિવિધતા જોવા નથી મળતી. આ માત્ર તમે અત્યાર સુધી સાંભળેલું હશે, અહીંયા તમને હું એક્સપ્લેન પણ કરું છું કે આપણા દેશ જેવી વિવિધતા નથી જોવા મળતી. તમે જો અત્યારે જો તમને એડમિનિસ્ટ્રેટિવ બ્લોક્સની જો વાત કરું, એટલે પોલિટિકલ જે ડિસ્ટ્રીબ્યુશન છે ભારતનું, એની જો હું તમને વાત કરું, 28 રાજ્યો જે છે આપણા ભારતમાં ડિવાઈડ કરેલા છે. આ 28 રાજ્યો તમે જુઓ મોટે ભાગે ભાષાકીય આધાર પર 28 રાજ્યો બનાવેલા છે. આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશન ભણશું, બરાબર છે, પોલિટીની આપણે શરૂઆત કરશું ત્યારે એમાં ડિટેલમાં આવશે તમને કે આ જે અલગ અલગ જે રાજ્યો બનાવેલા છે એ ભાષાકીય આધાર પર બનાવેલા છે. ક્ષેત્રની જે વિવિધતા છે, ઓકે, કોઈ પણ ક્ષેત્ર હોય એની વિવિધતા, ગુજરાતની વિવિધતા, ગુજરાત જે છે રાજસ્થાનથી ભિન્ન છે, ગુજરાત જે છે મહારાષ્ટ્રથી ભિન્ન છે. આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમે જો ભાષા અને સંસ્કૃતિ ઉપર પણ ડિપેન્ડ કરતી હોય છે. એટલે ભારત જે છે એ વિવિધતા ધરાવતો દેશ છે. ચાઇનામાં તમે જોવા જાઓ આટલી બધી વિવિધતા તમને નહીં જોવા મળે. યુએસ એમાં 50 રાજ્યો છે, 50 રાજ્યો, તેમ છતાં પણ આટલી બધી વિવિધતા અત્યારે યુએસએમાં પણ જોવા નથી મળતી. બાંગ્લાદેશમાં તમે જોવા જાઓ આટલી બધી વિવિધતા નહીં જોવા મળે. ત્યાં માત્ર બંગાળી લોકો રહે છે. અને ખાસ કરીને બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, આવા બધા જે કન્ટ્રીઝ છે, જે કટ્ટર દેશ જેને કહી શકાય,
કે ભાઈ માત્ર પોતાની જે એથનિસિટી છે, બરાબર છે, પોતાની જે ભાષા છે, પોતાનો જે ધર્મ છે એને જ માત્ર મહત્ત્વ આપવું, બાકીના જે ધર્મ છે, બાકીની જેટલી પણ પ્રજાઓ છે એને મહત્ત્વ ન આપવું. એટલે એવા બધા દેશમાં તમે જુઓ કે વિવિધતા જોવા નહીં મળે, અને જ્યાં એ રીતે વિવિધતા જોવા નથી મળતી તો વિવિધતામાં એકતા પણ ન કહી શકાય. તો એ રીતે એ સેન્સમાં તમે જોવા જાઓ તો ભારત જે છે એ વિવિધતામાં એકતા ધરાવે છે. ઓકે, તો આ તમે જુઓ કે અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ આપણે જે છે ડાયવર્સ સોસાયટી એટલે કે વિવિધતા ધરાવતા સમાજમાં આપણે રહીએ છીએ. વી આર ડિફરન્ટ ઇન ક્લોથ્સ, સ્પીક ડિફિકલ્ટ લેંગ્વેજીસ, ઓકે, બિલોંગ્સ ટુ ડિફરન્ટ કલ્ચરલ બેકગ્રાઉન્ડ, રિલિજન, રીજન, આ બધી જ વસ્તુઓ જે માનવ સમાજ જે છે, આપણી સોસાયટી છે, એમાં જેને કહી શકાય વિવિધતા ધરાવે છે, વિવિધતા બનાવે છે. બધા અલગ અલગ કપડાં પહેરે છે, અલગ અલગ ધર્મનું પાલન કરે છે, અલગ અલગ ભાષાઓ બોલે છે. તો આ બધી વસ્તુ જે છે એ વિવિધતાથી ભરેલો આપણો સમાજ છે. અને અહીંયા એક નવો કોન્સેપ્ટ નીકળશે કે ભાઈ ભારતીય ઉપમહાદ્વીપ, જેને કહી શકાય ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. ઓકે, ભારતીય ઉપમહાદ્વીપ. એકચ્યુઅલી આ જે ભારતીય ઉપમહાદ્વીપવાળી વસ્તુ છે એ મેં તમને સમજાવેલી છે જ્યારે આપણે ભૂગોળનું સ્ટાર્ટિંગ કરેલું હતું. કે ભૂગોળમાં આપણે આ સમજ્યા છે કે ભારતીય ઉપમહાદ્વીપ શું છે, પણ ત્યાં મેં જિયોગ્રાફિકલ સેન્સમાં તમને સમજાવવાની કોશિશ કરી. આ ભારતીય ઉપમહાદ્વીપ અત્યારે જે હું તમને વાત કરું છું એ વિવિધતા સાંસ્કૃતિક લેવલ પર, સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષા સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય, તે ઉપરાંત જિયોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા મતલબ અલગ પડી જાય છે, સેપરેટ પડી જાય છે ભારતીય ઉપમહાદ્વીપ. એટલે જે એ પ્રદેશ છે ભારતીય ઉપમહાદ્વીપવાળો પ્રદેશ, એટલે કે ભાઈ હાલનું જે પાકિસ્તાન તમે જુઓ, ભારત જુઓ, અફઘાનિસ્તાન જુઓ, ભૂતાન, નેપાલ, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ તમામ, મ્યાનમાર, આ તમામ જે દેશો છે, આ તમામ જે ક્ષેત્રો છે એ ભારતીય ઉપમહાદ્વીપની અંદર આવેલા છે, અથવા આ બધા ક્ષેત્રોથી ભારતીય ઉપમહાદ્વીપ બને છે. હાલમાં તમે જોવા જાઓ તો આ બધા જ દેશો, આ બધા જ ક્ષેત્રો જે છે એ અલગ છે, સેપરેટ થઈ ચૂક્યા છે. પણ એ કેવી રીતે સેપરેટ છે? તો કે ભાઈ પોલિટિકલ બાઉન્ડ્રીઝ બનેલી છે માત્ર. પણ તમે આમ એક રીતે તમે જોવા જાઓ સાંસ્કૃતિક લેવલ પર કે ધાર્મિક લેવલ પર, અત્યારે તમે જુઓ કે ધર્મ પણ બધાનો અલગ અલગ છે. પણ તમે પ્રાચીન ભારતથી લઈને અત્યાર સુધીની તમે જોવા જાઓ, અને ખાસ કરીને એની જે અંદર જે વેરિએશન આવ્યું, એની અંદર જે બદલાવ આવ્યો, પરિવર્તન આવ્યા, એને જો તમે એનાલિસિસ કરો, એને જો તમે જુઓ તો આપણને ખબર પડે કે ભાઈ ભારતનો જે આ જે ક્ષેત્રો છે, આ બધા જે ક્ષેત્રો છે એ આખું એક ઉપમહાદ્વીપ બનાવે છે. કોઈ પણ મહાદ્વીપ હોય એને શું કામ મહાદ્વીપનો દરજ્જો દીધો હોય? કેમ કે એ અન્ય ખંડથી, અન્ય ભૂખંડથી જે છે એ અલગ હોય છે. તો એટલા માટે એને આપણે અલગ, જેમ કે એશિયા ખંડ છે એ યુરોપ ખંડથી અલગ હોય છે, ભૌગોલિક રીતે પણ અલગ હોય છે, સાંસ્કૃતિક લેવલ પર પણ અલગ હોય છે, ત્યાં શાસનકર્તા વર્ગ છે એ પણ અલગ હોય છે, ધર્મ, સમાજ અને આર્થિક વ્યવસ્થા, તમામ વસ્તુ જે છે એ અલગ હોય છે. તો એ રીતે એશિયા અને યુરોપ એ બંને અલગ છે, યુરોપ અને આફ્રિકા એ બંને અલગ છે, આફ્રિકા અને અમેરિકા એ પણ અલગ છે. પણ તમે જુઓ કે આખા વિશ્વમાં કોઈ એક જ એવો ખંડ હશે, એશિયા ખંડ, કે જેની અંદર પણ પાછું ઉપમહાખંડ એવું પણ દરજ્જો આપેલો છે. કોને આપેલો છે? તો કે આપણે ભારતને આપેલો છે. એટલે આ વસ્તુ જે છે એ ખૂબ જ સમજવી ખૂબ જ અગત્યની બની રહી આપણા માટે કે ભાઈ ભારત જે છે, કેમ કે અફઘાનિસ્તાન કયો, પાકિસ્તાન કયો, આ બધું પ્રાચીન ભારતમાં પણ આપણે જોઈ ગયા, મૌર્ય યુગમાં પણ જોઈ ગયા, ગુપ્ત યુગમાં પણ જોઈ ગયા. એ બધાની બાઉન્ડ્રી જે છે, એ બધાની જે સીમાઓ છે, તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એ બધા ક્ષેત્ર સુધી અડતી હતી, પહોંચતી હતી, બરાબર છે. એટલે આ તમામ જે ક્ષેત્ર છે, ઓકે, ભારતીય ઉપમહાખંડનું એ રીતે જે છે અલગ પડે છે. અને ખાસ કરીને એટલા માટે એને ભારતીય ઉપમહાખંડ એવું આપણે દરજ્જો આપેલો છે. કેમ કે પોશાક હોય, રીત રિવાજ હોય, ખોરાક હોય, તહેવાર હોય, આ બધી વસ્તુઓ જે છે સમાજ જીવનમાં એ એશિયા ખંડના અલગ ક્ષેત્રો, બીજા અન્ય ક્ષેત્રો કરતાં અલગ પડે છે, મતલબ ભિન્ન છે, ઓકે, વિવિધતા ધરાવે છે. એટલે ભારતીય ઉપમહાખંડનો અહીંયા કોન્સેપ્ટ આપેલો છે. હવે આ બધી જે વિવિધતા છે, ઓકે, આ બધી જે આપણા દેશમાં વિવિધતા છે, ડાયવર્સિટી છે, મેં તમને એટલી સમજાવી, તેમ છતાં આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે આપણે આ ચેપ્ટરમાં જે છે તમને જોવાનું મળશે કે ભાઈ શું આપણે કરી શકીએ. કેમ કે ઘણી બધી વસ્તુઓ તમે જુઓ કે આપણા કોન્સ્ટિટ્યુશનની જો ખાસ કરીને વાત કરું, બંધારણની જો હું તમને ખાસ કરીને વાત કરું, ઘણા બધા ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, મૂળભૂત અધિકારો આપેલા છે, જે આપણે બંધારણમાં તો ડિટેલમાં જોવાના જ છીએ. ઓકે, મૂળભૂત અધિકારો આપેલા છે, એમાંના ઘણા બધા મૂળભૂત અધિકારો એવા છે, ઘણા બધા હકો એવા છે કે જે ખાસ કરીને આપણા સમાજમાં જે છે ડાયવર્સિટી, વિવિધતાની સાથે એકતા પણ જળવાઈ રહે, એના માટે પણ ઘણી બધી સમાનતા પણ જળવાઈ રહી, એના માટે ઘણી બધી ઉપયોગી સાબિત થતા હોય છે. ખાસ કરીને જે લોકો ગરીબ, આર્થિક રીતે જે છે ગરીબ છે, ઓકે, તો અમીર વર્ગોથી જે છે એ કેવી રીતે મતલબ એની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે,
ઓકે, એવું ના હોવું જોઈએ કે ભાઈ ગરીબ લોકો છે એ પાછળ રહી જાય અને અમીર લોકો છે ખૂબ જ આગળ વધી જાય, અથવા તો એવું પણ ના બનવું જોઈએ કે જે કન્ટ્રી છે, આપણા દેશ છે, એની અંદર જે મેજોરિટી સંખ્યામાં જે કોઈ પણ ધાર્મિક લેવલ ઉપર જે મેજોરિટી છે એ આગળ વધી જાય તો માઇનોરિટી છે એ ડિક્રીઝ થતી જાય, એવું પણ ના બનવું જોઈએ. કેમ કે બધું વિવિધતા છે અને આ વિવિધતામાં એકતા ત્યારે જ જળવાય જ્યારે એની સુરક્ષા, ઓકે, દેશમાં જે એકતા છે તે ઉપરાંત સમાનતા છે એના માટે એની સુરક્ષા હોય તો જ જે છે આ બધી વસ્તુ જળવાય. આમ તો આપણો ભારત જે છે એ ખૂબ જ ઉદાર અને સહિષ્ણુ દેશ છે. ઓકે, આમાં કોઈ દિવસ એવું ક્યાંય પણ પ્રાચીન ભારતમાં જુઓ, મધ્યકાલીનમાં પણ તમે જુઓ, અલગ અલગ પ્રજાતિઓ ભારતમાં આવી, અલગ અલગ સંસ્કૃતિઓ ભારતમાં આવી, તો ભારતે એને સ્વીકાર કરેલી છે. ભારતના લોકોએ, ખાસ કરીને ભારતના ધર્મએ, ઓકે, આ બધી વસ્તુનો સ્વીકાર કરેલો છે, એક્સેપ્ટ કરેલું છે. ત્યારે જે છે ભારત અત્યારે વિવિધતાવાળો દેશ બનેલો છે. કોઈ પણ દેશ, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ ક્ષેત્ર જે છે એ વિવિધતાવાળો ત્યારે જ બને જ્યારે તે પ્રદેશનો મૂળ ધર્મ, મૂળ સંસ્કૃતિ ત્યાંની, ઓકે, એ બીજી આવનારી જે વિશ્વની જે અન્ય સંસ્કૃતિઓ છે, અન્ય ધર્મો છે, અન્ય સંપ્રદાયો છે, એને જ્યારે એક્સેપ્ટ કરવાની એનામાં સાહસ હોય ત્યારે જ કોઈ પણ દેશ અથવા કોઈ પણ ક્ષેત્ર જે છે એ વિવિધતાવાળું બને. આપણું ભારત એ વિવિધતાવાળું એટલા માટે જ છે કેમ કે આપણા ભારતના જે મૂળ ધર્મો છે, મૂળ સંસ્કૃતિ છે કે જેનો ઉદ્ગમ અહીંયાથી થયો હોય, ભારતમાં થયો હોય, એ ધર્મ, એ સંસ્કૃતિએ, એ લોકોએ અન્ય બહારની વિશ્વની જે કોઈ પણ સંસ્કૃતિ અને ધર્મ અને સંપ્રદાયો છે એને સ્વીકારવાની એનામાં હિંમત હતી. તો એ કારણથી આજે જે આપણે જોઈએ છીએ એ વિવિધતામાં એકતા, એટલે કે વિવિધતાવાળો આપણો દેશ એ આપણને એટલા માટે જોવા મળે છે. અધરવાઇઝ ઘણા બધા વર્લ્ડમાં એવા કન્ટ્રીઝ છે, ખાસ કરીને આપણા બાજુના જ દેશની જો આપણે વાત કરીએ, પાડોશી દેશની, પાકિસ્તાન, બરાબર છે, તો તે ઉપરાંત પણ અફઘાનિસ્તાન, આ બધા દેશોએ શું કરેલું છે તો કે વિશ્વની સંસ્કૃતિ, વિશ્વના ધર્મો, ઇવન પાડોશી દેશના પણ ધર્મોને એને સ્વીકાર નથી કરેલા. જેથી કરીને એમાં તમે જોવા જાવ તો એટલી બધી ડાયવર્સિટી જોવા નથી મળતી. છે ભારતનું જ અંગ, તેમ છતાં ડાયવર્સિટીની વાત કરીએ, વિવિધતાની જો વાત કરીએ તો પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં એ બધું વિવિધતા, એ બધી વસ્તુ છે જોવા નથી મળતી. તો આ રીતે જે છે એ આપણે સમજવાની કોશિશ કરવાની છે અને ભારત એટલા માટે એટલું મહત્વ જે છે ધરાવે છે. વિવિધતા દ્વારા આપણા જીવનમાં જે છે ઘણી બધી વસ્તુઓ એડ થતી હોય છે. ઓકે, એટલે વિવિધતાના ઘણા બધા જેને કહી શકાય મહત્વ પણ છે, એડવાન્ટેજીસ પણ છે. તો એ રીતે આપણે જે છે સમજવાની કોશિશ કરવાની છે. તો સૌથી પહેલાં વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે શું કહે છે. અહીંયા મેં તમને જે સમજાવ્યું, બરાબર છે, આપણું કંઈ રહી નથી જતું, એ આપણે ચેક કરી લઈએ. તો વિવિધતાની સમજ. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં જે છે એ અનોખી ઓળખ ધરાવે છે. મેં તમને કીધું એમ કે ભાઈ ધાર્મિક લેવલ હોય, ધર્મો પણ આપણા ભારતમાં તમે જુઓ કે કેટલી પ્રકારના ધર્મો છે, કેટલી પ્રકારની ભાષાઓ આપણા દેશમાં બોલાતી હશે. 28 જે રાજ્યો થયા, બરાબર છે, એ તો મુખ્ય ભાષાની વાત કરવામાં આવેલી છે. પણ તે ઉપરાંત પણ નાની મોટી થઈને ભારતમાં અનેક સેંકડો હજારો ભાષાઓ જે છે એ ભારતમાં બોલાતી હોય છે. ગુજરાતની જો હું તમને ખાસ કરીને વાત કરું તો ગુજરાતમાં તમે જુઓ કે ગુજરાતી બોલાય છે, પણ ગુજરાતીના પણ અલગ અલગ પ્રકાર છે. ઉત્તર ગુજરાતમાં અલગ ગુજરાતી બોલાશે, મધ્ય ગુજરાતમાં અલગ બોલાશે, દક્ષિણ ગુજરાતમાં અલગ ગુજરાતી બોલાશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ગુજરાતી બોલાય છે એ પણ થોડુંક અલગ છે. આર્થિક અસમાનતાની વાત કરેલી છે. ભારતમાં તમે જુઓ કે આર્થિક અસમાનતા ખાસ કરીને અંગ્રેજ એટલે કે બ્રિટિશર્સ આવ્યા ત્યારબાદ આર્થિક અસમાનતા ભારતમાં ખૂબ જ વધી ગઈ, એની ચરમસીમા ઉપર આવી ગઈ. અમીર લોકો, જમીનદાર વર્ગો ખૂબ જ અમીર બન્યા. તે ઉપરાંત જે ગરીબ વર્ગ જે છે એનું શોષણ થતું ગયું. ખાસ કરીને તમે જુઓ કે એ આખી વસ્તુ એક અલગ થઈ જશે કે ભારતમાં આર્થિક અસમાનતા કેવી રીતે આવી, એ ઇકોનોમીનો ટોપિક છે, એટલે એના હું અહીં તમને ડિટેલમાં નહીં સમજાવી શકું. બટ કહેવાનો મતલબ એમ છે કે આ બધી આર્થિક અસમાનતા છે, તે ઉપરાંત ભારત જે છે એ વિવિધતામાં એકતા ધરાવતો આપણો વિશ્વનો દેશ છે અને અનોખી ઓળખ ધરાવે છે. ખોરાક હોય, તહેવાર હોય, રીત રિવાજ હોય, પોશાક એટલે કે તમે શું પહેરો છો, બરાબર છે, તે ઉપરાંત સમાજ જીવનમાં જે છે એ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને અસમાનતા માટે આપણે શું કરી શકીએ એ વિશે હવે આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં, કે જેથી કરીને આપણી જે એકતા છે, આપણી જે સમાનતા છે એ વધુને વધુ સારી એવી જળવાઈ રહે. ઓકે, એનું ઇમ્પ્રુવમેન્ટ થાય એમાં. તો એ વસ્તુને જે છે આપણે એના વિશે આપણે શું કરી શકીએ, તો એ વિશે આપણે અહીંયા જોવાનું છે. તે ઉપરાંત ખાસ કરીને જો વાત કરીએ કે ભાઈ ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા એટલે કે અન્ય દેશોમાં ભાગ્યે જ જોવા મળશે. મેં તમને વાત કરી દીધી આ કઈ રીતે વિવિધતાઓના કારણે જ ભારત જે છે એ ઉપખંડ બની ગયો છે. આ પણ મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો ભારતીય ઉપમહાખંડનો. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ, પોશાક, જેને કહી શકાય કે ધર્મ, ભાષા અને ખાનપાન, આ બધામાં જે છે એ વિવિધતા
ભિન્નતાઓ રહેલી છે. ભિન્નતાઓ એટલે કે ભાઈ શું, તો કે ભાઈ બધાના ધર્મ અલગ છે. કાશ્મીરમાં જે ધર્મનું પાલન થાય છે, કેરળમાં જે ધર્મનું પાલન થાય છે તેના કરતાં અલગ છે. અને ખાસ કરીને જેને કહી શકાય કે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી, ઓકે, એટલે ભારતના વ્યાપની વાત કરેલી છે. સમગ્ર વ્યાપ તમે આખો ભારત તમે જોવા જાઓ, કોઈ પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં વિવિધતા નથી ધરાવતા. ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભાઈ ધર્મ, ભાષા, સંસ્કૃતિ લેવલ પર આટલી બધી વિવિધતાની વાતો કરે છે, ટેક્સ્ટબુકમાં પણ જોઈએ છીએ, ન્યૂઝમાં પણ જોઈએ છીએ અને સાંભળતા પણ આવ્યા છે. કેવી રીતે આટલું બધું પોસિબલ છે? કેમ કે જનરલી તમે જુઓ, મેજોરિટી જે વર્ગ છે ભારતનો એ હિન્દુ ધર્મનું પાલન કરે છે, ભારતીય વૈદિક ધર્મનું પાલન કરે છે. તો કેવી રીતે વિવિધતા? તમે જુઓ કે વૈદિક ધર્મ અથવા તો હિન્દુ ધર્મ, એમાં પણ તમે જુઓ કે ઘણી બધી બ્રાન્ચ પડતી હોય છે. ઘણા બધા એના પણ જેને કહી શકાય કે ટ્રેડિશન્સ હોય, સંપ્રદાયો હોય, બરાબર છે. તમને એક સિમ્પલી તમને સમજાવું કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાય હોય, શૈવ સંપ્રદાય હોય, શાક્ત એટલે કે શક્તિનો સંપ્રદાય હોય, તે ઉપરાંત પણ બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય. અને માત્ર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નહીં, બૌદ્ધ ધર્મની અંદર પણ પાછા અલગ પેટા પ્રકાર પડતા હોય છે. હીનયાન સંપ્રદાય, મહાયાન સંપ્રદાય. જૈનની અંદર પણ તમે જુઓ શ્વેતાંબર, દિગંબર, ઓકે, તે ઉપરાંત પણ ઘણા બધા અન્ય હોય છે. તો એક ધર્મ હોય, ઓકે, હિન્દુઇઝમની અંદર અલગ અલગ ટ્રેડિશન, અમુક વ્યક્તિ જે છે, અમુક વર્ગ વિશેષ જે છે એ અમુક ટ્રેડિશન એટલે કે અમુક પરંપરામાં વિશ્વાસ કરતું હોય ને એ રીતે એનો ધર્મ હોય. અમુક ટ્રેડિશન છે, અમુક વ્યક્તિઓ છે એ અમુક જે છે ટ્રેડિશન એટલે કે પરંપરાનું જે છે પાલન કરતું હોય ને એમાં આગળ વધતું હોય. જૈન ધર્મની જો વાત કરું તો જૈન ધર્મનો આપણા દેશમાં જેટલા પણ જૈન ધર્મીઓ છે એ બધા શું માત્ર એક જ મતલબ સંપ્રદાયમાં છે? તો કે ના, એના પણ અલગ અલગ સંપ્રદાય પડેલા છે. તો આ રીતે બૌદ્ધ ધર્મમાં પણ અલગ અલગ સંપ્રદાયો છે. આ રીતે ભારત જે છે એ ધાર્મિક લેવલ પર ખૂબ જ વિવિધતા ધરાવે છે. ભાષાકીય લેવલ પર ઉપર પણ વિવિધતા છે. ભાષાકીય લેવલ ઉપર કેવી રીતે? તો કે ભાઈ તમે જુઓ કે મેં એક્ઝામ્પલ હમણાં જ દીધું કે ભાઈ સપોઝ કે ગુજરાતી હોય, આવી તો રાજ્યમાં જેટલી પણ ભાષાઓ છે અલગ અલગ રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં મરાઠી હોય તો મરાઠીની પણ અલગ અલગ બોલીઓ હોય. તે ઉપરાંત કોંકણ ભાષા હોય. તો ઘણી બધી ભાષાકીય લેવલ ઉપર પણ ઘણી બધી વિવિધતા છે. દેશની અંદર તો વિવિધતા છે જ, પણ કોઈ પણ પર્ટિક્યુલરલી એક ક્ષેત્ર છે, રાજ્ય છે, એની અંદર પણ ભાષાકીય લેવલ પર, ધાર્મિક લેવલ પર, સાંસ્કૃતિક લેવલ ઉપર વિવિધતા જોવા મળે છે. તમે જુઓ કે સાંસ્કૃતિક લેવલ ઉપર કેવી રીતે વિવિધતા? તો કે તમે જુઓ કે ખાસ કરીને તમારા જ સમાજની જો તમે વાત કરો, તમે જે સમાજથી બિલોંગ કરો છો એ સમાજમાં તમે જુઓ કે બે કુટુંબ સપોઝ હોય, ઓકે, બે કુટુંબ હોય. તો એક કુટુંબ જે રીતે એનું જે ફોલો કરતો હોય ટ્રેડિશનને, પરંપરાઓ, બરાબર છે, એની જે ઘરની પરંપરા હોય એ જે ફોલો કરતા હોય, બીજા કુટુંબથી બિલકુલ અથવા તો થોડી અલગ હોઈ શકે. તો સાંસ્કૃતિક લેવલ ઉપર આ બધી ભિન્નતાની અથવા તો જેને કહી શકાય વિવિધતાની જે છે આપણે વાત કરવાની છે. તો આ રીતે તમે જુઓ કે ધર્મ હોય, ભાષા હોય, સાંસ્કૃતિક લેવલ ઉપર હોય, તો એ રીતે તમે જુઓ કે વિવિધતા ધરાવતો ભારત એક દેશ છે. વાંચીએ આપણે તમારી ટેક્સ્ટબુકમાં કે આપણા ધર્મ, ઓકે, આપણા દેશમાં જે છે એ વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ હોય, ઇસ્લામ, ક્રિશ્ચન, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ખાસ કરીને હિન્દુ, ઓકે, શીખ, બૌદ્ધ અને જૈન, આ ચાર ધર્મો, ઓકે, આ ચાર ધર્મો એ ભારતમાં એનો જન્મ થયો છે. ભારતીય મૂળ ધર્મો જેને કહી શકાય. ભારતનો મૂળ ધર્મ એટલે કે હિન્દુ હોય, શીખ હોય, બૌદ્ધ હોય અને જૈન હોય. તે ઉપરાંત ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ, ઓકે, અને યહૂદી, આ ત્રણેય જે ધર્મો છે એ ઇઝરાયલ, બરાબર છે, ઓકે. કયા ત્રણ ધર્મો? તો કે ભાઈ યહૂદી, ઇસ્લામ અને ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તી ધર્મ. તો આ ત્રણ ધર્મો જે છે એ ઇઝરાયલમાં જે છે એનો જન્મ થયો છે. એટલે આ ચાર ધર્મોનો જન્મ ભારતમાં, આ ત્રણ જે ધર્મો છે એનો જન્મ ઇઝરાયલમાં. અને જરથોસ્તી ધર્મ જે છે એ તમે જુઓ કે ઈરાનવાળા એરિયામાં, ખાસ કરીને પારસ જેને કહી શકાય, બરાબર છે, પારસી ધર્મ, એ વાળા એરિયામાં એનો જન્મ જે છે એ જોવા મળે છે. એટલે આ રીતે આ તમામ જે ધર્મો છે, ભારતના ચાર ધર્મો ઉપરાંત વિશ્વના અન્ય ધર્મો, આ બધા જ ધર્મો જે છે ભારતમાં એનું એક્ઝિસ્ટન્સ છે. ઓકે, યહૂદી તમે જુઓ કે વિશ્વમાં ખૂબ જ જેને કહેવાય કે માઇનોરિટીમાં આવેલી છે, પણ તે ઉપરાંત યહૂદીનું ભારતમાં જે છે એટલું જ ખાસ કરીને લોકો જે છે સારી રીતે ધર્મ એનું પાળી શકે છે. તો ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવેલું છે. મૂળભૂત અધિકારોની જો આપણે વાત કરીએ, ફંડામેન્ટલ રાઇટ્સની જો વાત કરીએ, કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે
એમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આવશે, જે આપણે ડિટેલમાં આપણે ત્યારે સમજશું, બરાબર છે. તો આ ધાર્મિક એટલે કે મતલબ શું કામ આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે, એનું રીઝન છે કે જ્યારે મુઘલ ટાઈમ પિરિયડમાં તમે જુઓ, દિલ્હી સલ્તનતવાળો કાળ હોય, મુઘલ ટાઈમ પિરિયડ હોય, ત્યારે તમે જુઓ કે ધાર્મિક સ્વતંત્રતા એટલી બધી નથી. ઓકે, હિન્દુઇઝમમાં ખાસ કરીને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હતી હિન્દુઇઝમને ફોલો કરવામાં, હિન્દુ ધર્મનું પાલન કરવામાં. અંગ્રેજો જ્યારે આવ્યા તો ક્રિશ્ચિયાનિટીને એ લોકો પ્રમોટ કરતા હતા. ખાસ કરીને પુર્તગાલીઓ જે છે, પુર્તગાલ પ્રજાતિ ભારતમાં આવશે તો ક્રિશ્ચિયાનિટીને ખૂબ પ્રમોટ કરશે. ખાસ કરીને ગોવાવાળા રિજનમાં તમે જો, દીવ દમણવાળા ક્ષેત્રમાં તમે જાઓ, અત્યારે પણ તમે જાઓ, ઓકે, તો એ લોકો પોતાના ધર્મને પ્રમોટ કરે છે, એ તો વસ્તુ ઠીક છે, બરાબર છે. બટ ભારતના જે મૂળ ધર્મો છે, ભારતના જે મૂળ સંસ્કૃતિ છે, એને પછી એ લોકો નાશ કરવાનું કામ કરતા હતા. તો આ વસ્તુ જે છે એને રોકવા, આ બધી વસ્તુ જે છે એ ચાલી આવતી હતી. અને ખાસ કરીને ધીમે ધીમે તમે જુઓ કે અંગ્રેજોએ તમે સાંભળેલું હશે કે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી છે. એટલા માટે તમે જુઓ કે એકબીજાના ધર્મ વિરુદ્ધ જે છે, ધાર્મિક લોકોની ધાર્મિક માન્યતાઓ છે એના વિરુદ્ધ જે છે એ લોકોને ખાસ કરીને ફસાવાનું કામ કરેલું છે. એટલે જ્યારે આપણું સંવિધાન બનતું હતું, બંધારણ બનતું હતું, તો એને જે બંધારણ નિર્માતાઓ છે આપણા, બરાબર છે, કોન્સ્ટિટ્યુશનલ જે ફ્રેમર્સ છે, એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપી દઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ પણ ધર્મનું પાલન કરતો વ્યક્તિ જે છે એ બીજા ધર્મના પાલન કરતા વ્યક્તિને રોકી ન શકે. એટલે સારી રીતે જે છે એ લોકો એકબીજાના ધર્મનું પાલન કરી શકે, કેમ કે આપણો દેશ ખૂબ જ વિવિધતા ધરાવતો દેશ છે અને આ વિવિધતા જે છે ટકી રહેવી જોઈએ. એટલા માટે આ વસ્તુ જે છે અહીંયા આપણને આપેલી છે. તે ઉપરાંત ભાષાની જો આપણે વાત કરીએ તો આપણા દેશમાં હિન્દી હોય, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. આ બધી જે ભાષાઓ છે, બરાબર છે, કયા ક્ષેત્રમાં કયા ભાષાઓ બોલાય છે એ હું તમને જો થોડીક વાત કરું તો હિન્દી તમે જો છે સપોઝ, બરાબર છે, ભારતનો જો તમે નકશો ખોલશો તો હિન્દી જે છે એ ઉત્તર ભારતની જનરલી ઉત્તર ભારતમાં જે છે એ હિન્દી જે છે એ બોલાય છે. ઉત્તર ભારતમાં પણ ખાસ કરીને જો હું તમને રાજ્યોની વાત કરું તો રાજસ્થાન હોય, તે ઉપરાંત દિલ્હી હોય, હરિયાણા હોય, યુપી હોય, બિહાર હોય, ઝારખંડ હોય, એમપી હોય, આ બધા જે રાજ્યો છે ખાસ કરીને એમાં એ બધા ઉત્તર ભારતના રાજ્યો છે. આ બધા રાજ્યોમાં તમે જુઓ ખાસ કરીને હિન્દી ભાષા બોલાય છે. તે ઉપરાંત ગુજરાતીની જો વાત કરીએ તો એ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય છે, પંજાબમાં પંજાબી ભાષા બોલાય છે, તમિલનાડુમાં તમે જુઓ તો તમિલ ભાષા બોલાય છે, તેલુગુ ભાષા તમે જુઓ 2 રાજ્યમાં બોલાય છે, ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણા. આ બંને, કેમકે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ બનેલું છે. ઓકે, જે રીતે ગુજરાતમાં જે છે એ સૌરાષ્ટ્ર આવેલું છે, એ જ રીતે આંધ્રપ્રદેશમાં તેલંગાણાનો વિસ્તાર આવેલો હતો. પણ તેલંગાણાનો વિસ્તાર જે છે એ અલગ પડી ગયો, એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ 2014માં જે છે અલગ રાજ્યો પડી ગયા અને બંને રાજ્યોમાં જે છે તેલુગુ ભાષી લોકો રહે છે. તે ઉપરાંત કન્નડની જો વાત કરીએ તો કન્નડ જે છે એ કર્ણાટકવાળા રિજનમાં બોલાય છે, મલયાલમ જે છે કેરળવાળા ક્ષેત્રમાં એટલે કે કેરળમાં બોલાય છે, અને જે ઓડિશા છે, બરાબર છે, પૂર્વી તટ ઉપર જે ઓડિશા આવેલું છે ત્યાં ઉડિયા ભાષા બોલાય છે. અને કોંકણી ભાષા તમને પ્રશ્ન થાય ક્યાં બોલાતો હશે તો તમે જો કે ગોવા જે છે, ગોવા, બરાબર છે, તો ગોવાની મુખ્ય ભાષા કોંકણી ભાષા છે. ગોવા હોય અથવા તો મહારાષ્ટ્રના અમુક જે કોંકણી ક્ષેત્રો છે, બરાબર છે, ત્યાં પણ કોંકણી ભાષા બોલાતી હોય છે. તો આ રીતે તમે જુઓ કે અલગ અલગ રાજ્યો વાઇઝ, અલગ અલગ ક્ષેત્રો વાઇઝ ભારતમાં અલગ અલગ ભાષાઓ છે. તમને પ્રશ્ન થાય કે અંગ્રેજીની વાત, બરાબર છે, તો ઇંગ્લિશ જે છે એ આપણા દેશમાં બોલાય તો છે, બરાબર છે, નોર્થ ઇસ્ટર્ન ખાસ કરીને સ્ટેટ્સ હોય, ઉત્તર પૂર્વી રાજ્યો, ખાસ કરીને નાગાલેન્ડ જેવા રાજ્યો છે, નાગાલેન્ડ હોય, તે ઉપરાંત મણિપુર, મિઝોરમ, આ બધા રાજ્યો છે, ત્યાં અસમ હોય, ત્યાં તમે જુઓ કે ઇંગ્લિશ જે છે એની મતલબ સ્ટેટ લેંગ્વેજ છે. બટ તમે જોવા જાઓ તો ઇંગ્લિશનું આપણા સંવિધાન એટલે કે આપણા બંધારણમાં એનું કોઈ સ્થાન નથી. એટલે આપણા દેશની એક ઓફિશિયલ લેંગ્વેજ, ઓફિશિયલ ભાષા તરીકે ઇંગ્લિશ છે, પણ બંધારણમાં એનું કોઈ સ્થાન નથી. બંધારણની જે 8મી અનુસૂચિ છે, બરાબર છે, આ બધી વસ્તુ તમને જ્યારે બંધારણવાળું હું સમજાવીશ ત્યારે હું ડિટેલમાં લઈ આવવાનો જ છું, સમજાવીશ જ તમને આ બધી વસ્તુને. બટ અત્યારે કેમ કે આપણે બધી વસ્તુ સમજીએ છીએ એટલે તમને કોઈ પણ શબ્દ જે છે એમાં તમે અટવાઈ ન જાવ એટલા માટે હું તમને આ બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. તો આ રીતે ભાષાકીય લેવલ ઉપર વિવિધતા છે. એટલે હું તમને કહેતો હતો કે 8મી જે અનુસૂચિ છે એમાં બધી ભાષાઓ આપેલી છે. ગુજરાતી હોય, મરાઠી હોય, બરાબર છે, 22 લેંગ્વેજીસ ટોટલ આપેલી છે. એમાં ઇંગ્લિશ જે છે એનું સ્થાન નથી, પણ તેમ છતાં ઇંગ્લિશ આ દેશની ઓફિશિયલ લેંગ્વેજ છે. એટલે એ વસ્તુનું પણ, એ ઇંગ્લિશ લેંગ્વેજનું પણ ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. અને
ખાસ કરીને તમે જોવા જાઓ તો ગ્લોબલ લેંગ્વેજ પણ છે ઇંગ્લિશ, વૈશ્વિક ભાષા પણ ઇંગ્લિશ બની ગઈ છે. એટલા માટે ઇંગ્લિશનું મહત્ત્વ એ રીતે પણ વધારે છે. અને આપણા દેશમાં ભાષાકીય વિવિધતામાં એક ઇંગ્લિશની પણ ગણતરી થાય છે, કેમ કે ઘણો જે નાનો એવો સમૂહ પણ છે તો એ ઇંગ્લિશ પણ બોલે છે. ઓકે, અને ખાસ કરીને ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ જે છે એ મહત્ત્વ જેને કહી શકાય ધરાવે છે. તમે જો કોઈ પણ એક ક્ષેત્ર હોય, કોઈ પણ એક રાજ્ય હોય, કોઈ પણ એક દેશ હોય, ઓકે, તો ત્યાંની એક ભાષા હોય, જનરલી મેક્સિમમ 2 ભાષા હોય. તમે વિશ્વમાં તમે અન્ય દેશોનું તમે એનાલિસિસ કરશો, તમે એના વિશે સ્ટડી કરશો તો તમને આઈડિયા આવશે. માની લો કે યુકે છે, યુનાઇટેડ કિંગડમ, ત્યાં તમે જુઓ ઇંગ્લિશ લેંગ્વેજ ચાલે છે. યુએસએ છે તો ત્યાં પણ મેજોરિટી મુખ્ય રીતે તમે જુઓ કે ઇંગ્લિશ જ લેંગ્વેજ ચાલે છે. તે ઉપરાંત અલગ અલગ આફ્રિકાના કન્ટ્રીઝ હોય તો એના જે દેશ હોય એ પ્રમાણેની અલગ અલગ ભાષા હોય. પણ ભારત એક એવો દેશ છે કે એમાં એક તો આટલા બધા રાજ્યો છે અને બધા રાજ્યોની અલગ ભાષાઓ છે. ઓકે, એટલે તેમ છતાં પણ ઓકે અહીંયા શું કહે છે, વિવિધતા. આ બધી ભાષાઓ છે તો લોકો અલગ રહેવા જોઈએ, કેમ કે હું તમારી ભાષા સપોઝ સમજી જ નથી શકતો તો હું તમારાથી અલગ રહેવો જોઈએ. પણ તેમ છતાં આપણે બધા એકબીજાની ભાષાઓને પણ નથી સમજતા, તેમ છતાં આપણે બધા એક થઈને રહીએ છીએ. એટલે એને જ કહેવાય છે કે વિવિધતામાં એકતા. ઓકે, કેમ કે બધા વિવિધ છે. ગુજરાતવાળો રાજસ્થાની ભાષા અથવા તો ખાસ કરીને મરાઠી ભાષા જે છે એ નથી સમજતો, પણ તેમ છતાં જ્યારે નેશનલ લેવલ પર વાત કરવામાં આવશે ત્યારે તમામ લોકો એમ જ બોલશે ભારત માતા કી જય. અને ભારત માતા કી જય, જય હિન્દ, આમાં આ વસ્તુમાં જે છે એ ભારતના તમામ રાજ્યો આવી ગયા. ચાહે મહારાષ્ટ્રનો વ્યક્તિ હોય એ ભારત માતા કી જય બોલશે તો ગુજરાત પણ આવી ગયું, રાજસ્થાન પણ આવી ગયું. એ જ રીતે ગુજરાતનો વ્યક્તિ હશે એ ભારત માતા કી જય બોલશે તો મહારાષ્ટ્ર પણ આવી ગયું, રાજસ્થાન પણ આવી ગયું, કેરળ પણ આવી ગયું. તો આ રીતે ભાષાકીય વિવિધતા હોવા છતાં ભારત જે છે એ વિવિધતામાં એકતા ધરાવે છે. વાત કરીએ સાંસ્કૃતિક લેવલ ઉપર તો આપણા દેશમાં જે છે એ ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જે છે એ જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યોમાં સાંસ્કૃતિક વિવિધતા જે છે એ સરળતાથી જોઈ શકાય છે. તમે જો કોઈ પણ દેશની જે કોઈ પણ રાજ્યની દેશની સંસ્કૃતિ હોય, કોઈ પણ ક્ષેત્ર વિશેષની સંસ્કૃતિ હોય એ ત્યાંની ભાષા ઉપર અને ત્યાંના ધર્મ ઉપર જે છે એ ડિપેન્ડન્ટ કરતી હોય છે. કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાંની ભાષા કેવી છે, ત્યાંનો ધર્મ કેવો છે, કેવા લોકો ધર્મનું પાલન કરે છે, ઓકે, કેવા ધર્મનું લોકો પાલન કરે છે, એના ઉપરથી એની સંસ્કૃતિ ડિસાઇડ થતી હોય છે. આપણા દેશમાં પણ એ જ રીતે છે. તમે ખાસ કરીને આપણે જ્યારે કલા અને સંસ્કૃતિવાળું પ્રાચીન ભારતનું આપણે 8મું ચેપ્ટર જોઈ ગયા, એમાં આપણે જોયું કે ભાઈ વૈદિક સાહિત્ય. તો વૈદિક સાહિત્ય શું છે તો કે આપણી સાંસ્કૃતિક ધરોહર છે. તો આ સાંસ્કૃતિક ધરોહર છે ખાસ કરીને ભાષા અને ધર્મ ઉપર ડિપેન્ડ છે. ભાષા એની સંસ્કૃત ભાષા છે અને ધર્મ એનો તો કે ભાઈ હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ. તે ઉપરાંત જૈન સાહિત્યનો આપણે જોયા તો જૈન સાહિત્ય એની ભાષા અને એના ધર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. ધર્મ એનો જૈન અને ભાષા તે ટાઈમમાં જૈન અને બૌદ્ધ ધર્મની અર્ધમાગધી, પ્રાકૃત, આ બધી ભાષાઓમાં જે છે એ બધું થતું હતું. તો એ ભાષાઓમાં ગ્રંથો લખાણા. ઓકે, તો કોઈ પણ દેશની અથવા ક્ષેત્રની સંસ્કૃતિ છે એના ધર્મ અને ભાષામાં જે ભિન્નતા છે એટલે સંસ્કૃતિમાં જે કલ્ચરમાં જે છે એમાં પણ ભિન્નતા હોવાની છે, ભિન્નતા આવવાની છે. તો દિવાળી હોય, મકર સંક્રાંતિ હોય, હોળી હોય, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓનમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. આ વસ્તુ આપણે ખૂબ સારી રીતે સમજીએ જ છીએ. ઓકે, કેમ કે આપણે સમાજમાં રહીએ છીએ, આપણને આઈડિયા છે કે જ્યારે ઈદ હશે ત્યારે પણ રજા હશે, ગણેશ ચતુર્થી હશે ત્યારે પણ રજા હશે, નાતાલ હશે ત્યારે પણ રજા હશે. ઓકે, બુદ્ધ જયંતિ હશે ત્યારે પણ રજા હશે. આમ જોવા જાઓ તો બુદ્ધ જયંતિ છે એ જનરલી બૌદ્ધ ધર્મના લોકો જે છે એના માટે મહત્ત્વનો દિવસ છે. પણ તમામ ધર્મના લોકો જે છે એ રજા રાખે છે અને ખાસ કરીને એને જેને કહી શકાય કે પ્રમોટ કરે છે. ઓકે, એના તહેવારને જે છે પ્રમોટ કરે છે. કોઈ પણ એક વ્યક્તિ, ધર્મ વિશેષનો વ્યક્તિ એ અન્ય ધર્મોમાં જે છે એ કોરિલેટ કરે છે, મતલબ જેને કહી શકાય કે સારી રીતે જે છે વ્યવસ્થા સાથે રહેવાની કોશિશ કરે છે. વિવિધતામાં એકતા નામ આપણે આપેલું છે, તો એ રીતે એક થઈને જે છે રહેવાની કોશિશ કરે છે. બીજું આપેલું છે કે ભાઈ દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવતા હોય છે. ખાસ કરીને આપણે જ્યારે ઇન્ડિયન કલ્ચર વિશે આપણે ડીપલી એનાલિસિસ કરશું ત્યારે ડાન્સ ફોર્મ આવશે અલગ અલગ, બરાબર છે. અલગ અલગ જે ડાન્સ ફોર્મ્સ આવતા હોય છે, એટલે કે જેને કહી શકાય કે નૃત્યના અલગ અલગ જે ટાઈપ્સ હોય, બરાબર છે, કે ભાઈ કયા રાજ્યમાં કયું નૃત્ય જે છે ફેમસ છે અને ખાસ કરીને ત્યાંનો વિકાસ થયો હોય છે. તો જો એની વાત કરીએ તો રાસ ગરબાની વાત કરીએ તો ગુજરાતમાં એ આપણને ખબર જ છે. ભાંગડા હોય તો પંજાબમાં, કથકમાં તમે જુઓ, યુપીમાં તમે જુઓ તો કથક,
ડાન્સ ફોર્મ્સ એકચ્યુઅલી જોવા જાઓ ને તો એના પણ પ્રકાર પડતા હોય છે કે ભાઈ ફોક ડાન્સ હોય, તે ઉપરાંત ટ્રેડિશનલ ડાન્સ હોય, અલગ અલગ મતલબ એ રીતના પ્રકાર પડતા હોય છે. પણ જ્યારે આપણે એ વિશે ઇન્ડિયન કલ્ચરમાં ડિટેલમાં આપણે જ્યારે જોશું ત્યારે આપણને એ વસ્તુ આપણને ઇઝીલી સમજાઈ જશે. તો ધારો કે ગુજરાતમાં જે રાસ ગરબા છે તો એ ટ્રેડિશનલ ડાન્સ નથી ગુજરાતનું, પણ ગુજરાતનું ફોક ડાન્સ એટલે કે લોક નૃત્ય છે. લોક નૃત્ય અને ખાસ કરીને ટ્રેડિશનલ ડાન્સ એ બંનેમાં અલગ હોય છે, ડિફરન્સ હોય છે. ભાંગડા છે પંજાબનું, યુપીમાં તમે જોવા જાઓ તો કથક છે. મોસ્ટ ઓફ જે સાઉથ ઇન્ડિયાના જે સ્ટેટ્સ છે, બરાબર છે, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એના જે ડાન્સ ફોર્મ્સ છે, એના જે ખાસ કરીને નૃત્યો છે એ સાંસ્કૃતિક નૃત્યો કહેવાય છે, એ લોકનૃત્ય નથી કહેવાતા હોતા. તમે જુઓ કે યુપીમાં કથક છે, આંધ્રપ્રદેશમાં કુચીપુડી છે, કેરળમાં કથકલી છે, તમિલનાડુમાં ભરતનાટ્યમ છે, અને અસમમાં બિહુ, ઓડિશામાં ઓડિશી, પછી રાજસ્થાનમાં ઘુમર. તો આ બધા જે નૃત્યો છે એ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ ઉપર જે છે એના ઉપરથી આવતા હોય છે, બરાબર છે. તમે જુઓ કે આ બધા જે નૃત્ય તમે યુટ્યુબમાં પણ જ્યારે જોશો, બરાબર છે, ધારો કે સપોઝ કે તમે કુચીપુડી નૃત્ય જુઓ છો તો એની જે વેશભૂષા છે એ અલગ હશે કથકથી. કથકનું તમે જુઓ છો એની વેશભૂષા અલગ હશે ભાંગડાથી. એના જે સ્ટેપ્સ હોય છે, બરાબર છે, ડાન્સના સ્ટેપ્સ હોય છે કે કઈ રીતે ભાંગડા કરતા હોય, કઈ રીતે કથક કરતા હોય, બધી વસ્તુ જે છે અલગ હોય છે. અને તમામ જે નૃત્યો છે એ અલગ અલગ વસ્તુને જે છે રિપ્રેઝેન્ટ કરતા હોય છે અને એના વિશેની જે છે સમજ આપતા હોય છે. મતલબ એક રીતે તમે કહેવા જાઓ કે ભાઈ અલગ જે બધા વિવિધતા છે તેમ છતાં જ્યારે ભારતીય નૃત્યની જો વાત કરવામાં આવે તો ભારતીય નૃત્યમાં આ તમામ વસ્તુઓની જે છે એ ઝાંખી જોવા મળતી હોય છે. એટલે જ જે છે એને કહેવાય કે વિવિધતામાં એકતા. ઓકે, અને આ જે છે એ વિવિધતાની સમજ છે. કઈ રીતે ધાર્મિક લેવલ ઉપર વિવિધતા છે, ભાષાકીય લેવલ ઉપર છે અને સાંસ્કૃતિક લેવલ ઉપર વિવિધતાઓ છે. આ બધી વસ્તુ તો આપણે જોઈ, પણ વિવિધતાઓ સાથે પ્રજાનું જે ખાનપાન છે, ઓકે, ખાસ કરીને શું પહેરે છે, પોશાક છે, રહેઠાણ છે, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. આ બધી વિવિધતાઓ તમે જુઓ જનરલી શું કામ રહેતી હોય છે? કેમ કે ભારતમાં આપણે પ્રાકૃતિક વિભાજન જોઈ ગયા કે ક્યાંક ઊંચા ઊંચા પર્વતો આવેલા છે, ક્યાંક ઠંડા પ્રદેશો છે, ક્યાંક ગરમ પ્રદેશો આવેલા છે, રણ પ્રદેશ જેવા, ક્યાંક તમે જુઓ કે ભાઈ મેદાની વિસ્તાર આવેલો છે, ક્યાંક નદીવાળો વિસ્તાર આવેલો છે, ક્યાંક વન વિસ્તાર આવેલો છે. આ બધી વસ્તુ એટલે કે ભારત જે છે એ પ્રાકૃતિક લેવલ ઉપર પણ આટલું વિવિધ છે. હવે આટલું વિવિધ પ્રાકૃતિક લેવલ ઉપર હશે એટલે ખાનપાનમાં તો વિવિધતા હોવાની જ છે, એગ્રીકલ્ચરમાં પણ વિવિધતા હોવાની છે, કેમ કે ક્લાઇમેટ ભારતની આબોહવા જે છે એમાં વિવિધતા છે. તો કૃષિમાં પણ વિવિધતા હોવાની છે, અલગ અલગ પ્રદેશ ઉપર અલગ અલગ રીતે વરસાદ પડે છે, તો કૃષિમાં વિવિધતા હશે એટલે ખાનપાનમાં વિવિધતા આવશે. તે ઉપરાંત પોશાકમાં પણ એટલે કે ખાસ કરીને શું પહેરે છે એમાં વિવિધતા આવશે. ભાઈ કાશ્મીરનો વ્યક્તિ જે પહેરશે, કેરલાનો વ્યક્તિ એ વસ્તુ નહીં પહેરી શકે, કેમ કે કાશ્મીરનો જે આબોહવા છે એ અલગ છે, ગુજરાતની આબોહવા અલગ છે. ગુજરાતમાં પણ તમે જુઓ કે કચ્છના રણમાં રહેતા મતલબ એ સાઈડ આસપાસ રહેતા લોકો જે છે એ અલગ વસ્તુ પહેરશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોશો તો ત્યાં પણ થોડુંક ખાનપાન ને પોશાકમાં જે છે થોડીક વસ્તુ, રહેઠાણમાં પણ ઘણી બધી વસ્તુઓ ચેન્જીસ આવી ગયું હોય છે. તમામ લોકોની જે છે માન્યતાઓ પણ અલગ હોય છે, કેમ કે મેં તમને કીધું એમ કે ભાઈ ધર્મ અને સંસ્કૃતિ જે છે એ ફરી જતા હોય છે, ભાષા જે છે ફરી જતી હોય છે, તો તમામની માન્યતાઓ પણ અલગ અલગ હોય છે. રીત રિવાજો બધામાં અલગ હશે. મેં તમને હમણાં જ એક એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ બે કુટુંબ સપોઝ તમે લ્યો, બરાબર છે, તો બે કુટુંબની અંદર જે એના રીતિ રિવાજો હોય, જે એનું ટ્રેડિશન હોય, પરંપરાઓ હોય એ અલગ હશે. ભલે એક જ ધર્મના વ્યક્તિ હશે, એક જ ધર્મવાળું કુટુંબ હશે, પણ એના જે રીત રિવાજો હશે એ અલગ હશે. લગ્ન પ્રસંગોમાં પણ જોઈએ આપણે કે ભાઈ અલગ અલગ પ્રકારના રીત રિવાજો હોય છે, ઓકે, કેમ કે વિવિધતા ધરાવતો આપણો દેશ છે. અને આ બધી વિવિધતા, ધાર્મિક, ભાષાકીય વિવિધતા, સાંસ્કૃતિક વિવિધતા, પ્રાકૃતિક વિવિધતા, જે ખાનપાનમાં વિવિધતા, આ બધું જે અલગ અલગ હોવા છતાં ભારત જે છે એ એક બનીને ઊભો છે વિશ્વમાં, તો એને જ આપણે કહીએ છીએ વિવિધતામાં એકતા. સ્થળની આબોહવા હોય, ભૂપૃષ્ઠ હોય, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. તો આ વસ્તુ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવી તમારા માટે, કે એક્ઝામ માટે, ખાસ કરીને એસે માટે, ઓકે, કે કઈ રીતે આપણે કોન્સેપ્ટ જે છે એને પકડી શકીએ સારી રીતે અને પુટ કરી શકીએ, કેવી રીતે લખી શકીએ. એટલા માટે મેં તમને આટલું બધું ડિટેલમાં જે છે આ વસ્તુને સમજાવવાની અહીંયા કોશિશ કરી. તે ઉપરાંત અહીંયા તમને એક એક્ટિવિટી આપેલી છે, પ્રવૃત્તિ આપેલી છે, એ તમે ચાહો તો કરી શકો છો. ખાસ કરીને કે ભાઈ ભારતના નકશામાં અસમ અને કેરળનું રાજ્ય જે છે એનું સ્થાન શોધવાનું છે. તે ઉપરાંત આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ ત્યાંના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી રીતે અસર કરે છે. આ બધી વસ્તુ તમે જ્યારે વાંચતા હો ત્યારે તમને એવું લાગે કે આ બધી વસ્તુ તો ખૂબ જેને કહી શકાય કે પ્રાઇમરી ક્લાસના સ્ટુડન્ટ્સ માટે આપેલી છે, બટ આ બધી વસ્તુ આપણે આપણી એક્ઝામમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. પણ એક છે કે આપણો આન્સર જે છે ચેન્જ થઈ જવો જોઈએ.
બરાબર છે. આપણો જે જવાબ છે, ઉત્તર છે, આન્સર છે એ 6th લેવલના સ્ટુડન્ટ કરતાં ચેન્જ થઈ જવું જોઈએ. માની લો અહીંયા તમને કીધું છે આ વસ્તુ તમને યુપીએસસી જેવી એક્ઝામમાં પણ આ જ રીતે પૂછતા હોય છે, પણ તમારી આન્સર જે છે એમાં તમારી મેચ્યોરિટી દેખાવી જોઈએ કે ભાઈ તમે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ છો, તમે ગ્રેજ્યુએટ પર્સન છો, તમે મેચ્યોર પર્સન છો, એવી તમારે આન્સરમાં જે છે ઝલક દેખાવી જોઈએ. બાકી આ જ બધી વસ્તુ જે છે એ યુપીએસસી જેવી એક્ઝામ્સમાં પણ પૂછાતી હોય છે. અસમ અને કેરળના રાજ્યોની જો તમને વાત કરું તો અસમ જે છે એ તમે જુઓ કે નોર્થ ઇસ્ટ સ્ટેટમાં આવેલું છે, મતલબ ખાસ કરીને પૂર્વોત્તર ભારતના રાજ્યમાં આવેલું છે. કેરળની જો તમે વાત કરો તો દક્ષિણમાં એન્ડ ઉપર રાજ્ય આવેલું છે. હવે એમ કહે છે કે બંનેની ભૌગોલિક પરિસ્થિતિઓ તો હા અલગ છે. ભૌગોલિક પરિસ્થિતિઓ કેરળમાં વરસાદની અને અસમમાં વરસાદની જે થોડીક અલગ હશે. કેરળ જે છે એમાં તમે જુઓ કે પશ્ચિમ ઘાટનો પર્વત પણ આવેલો છે. અસમ જે છે એ મેદાની વિસ્તાર છે, ખાસ કરીને અસમમાં બ્રહ્મપુત્ર જેવી વિશાળ નદી પણ વહે છે. ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિ જે છે એની અલગ હોય, તો એના લીધે ત્યાંના નિવાસીઓના ભોજન, એનું પોશાક, એના ખેતી, વ્યવસાય, આ બધા ઉપર જે છે આ બધી વસ્તુઓ અસર કરતી હોય છે. એ તમારે જે છે તમારી જાતે લખવાનું નોટબુકમાં. તે ઉપરાંત તમે જુઓ કે ભાઈ નીચે કેટલાક તહેવારોના નામ મૂકેલા છે કે ભાઈ પતેતી હોય, વૈશાખી, ઈદ, નાતાલ, શિવરાત્રી. તો આ કયા ધર્મના લોકો ઉજવે છે, આવી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે તમારામાં હોવી જોઈએ. તે ઉપરાંત નીચે કેટલાક નૃત્યના નામ આપેલા છે કે ભાઈ કથકલી, રાસ ગરબા, ઘુમર, ભાંગડા, ઘુમર. તો આ બધી જે વસ્તુ છે એ કયા રાજ્યના લોકો રસ ધરાવે છે, તો ભાઈ ઘુમર છે તો એ રાજસ્થાની લોકો, ભાંગડા છે પંજાબી, રાસ ગરબા ગુજરાતી, અને ખાસ કરીને જે કથકલી છે તો એનું આપણે હમણાં જ ઉપર જોઈ ગયા કે ભાઈ કેરળના લોકો. તો આ રીતે જે છે એ વસ્તુનું એનાલિસિસ જે છે તમારે કરવાનું છે, અને ખાસ કરીને આમાં મેક્સિમમ આઉટપુટ આ ચેપ્ટરમાંથી આપણે કાઢવાની કોશિશ કરી, અને મેં તમને સમજાવવાની કોશિશ કરી કોન્સેપ્ટ, બિલકુલ થીમ સમજવાની કોશિશ કરી, અને કઈ રીતે ભારત વિવિધતા ધરાવે છે અને વિવિધતાની સમજ આપી, તે ઉપરાંત વિવિધતામાં એકતા કઈ રીતે ધરાવે છે એ સમજવાની આપણે કોશિશ કરી. નેક્સ્ટ પાર્ટમાં નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું કે ભાઈ વિવિધતામાં એકતા, એમાં કઈ રીતે ભારત વિશ્વમાં અલગતા ધરાવે છે, તે ઉપરાંત વિવિધતા અને સમાનતાના પ્રયાસો સરકાર તરફથી શું કરેલા છે અત્યાર સુધી. કેમ કે જ્યાં વિવિધતા હોય, જ્યાં ડાયવર્સિટી હોય, ત્યાં તમે જુઓ કે ઘણી વખત અસમાનતાની પણ જે ઇવેન્ટ જે છે, ઘટનાઓ જે છે એ બનતી હોય છે સમાજમાં. કેમ કે સમાજ જે છે એ ક્યારેય જેને કહી શકાય કે મતલબ સમાજમાં પણ અલગ અલગ તત્વો રહેલા હોય છે, બરાબર છે. સમાજમાં તમામ વ્યક્તિઓ જે છે એક પ્રકારના ન હોય, એ પણ ભિન્નતા છે. તો એના લીધે અસમાનતા પણ સમાજમાં રહેલી છે, પણ એ બધાને સમાનતાના પ્રયાસો જે છે આપણે કઈ રીતે કાયદાઓ દ્વારા કરેલા છે. તે ઉપરાંત જે છે છોકરા છોકરી અંગેનો ભેદભાવ, જાતિકીય વિવિધતા અથવા જેને કહી શકાય ભેદભાવ જે છે આપણા દેશમાં રહેલો છે. જાતિકીય વિવિધતા હોય તો એ વસ્તુ બરાબર છે, પણ જાતિકીય ભેદભાવ હોય તો એ વસ્તુ બરાબર નથી કે ભાઈ છોકરા છોકરી અંગેનો જે ભેદભાવ છે એ વસ્તુ બરાબર ન કહેવાય. ખાસ કરીને છોકરા છોકરી અંગેનો જે ભેદભાવ છે એ રૂરલ ઇન્ડિયામાં જે છે એ થોડી ઘણી અંશે જોવા મળતો હોય છે, કેમ કે અત્યારે તો ઘણા બધા ભેદભાવ આવા બધા લોકો જનરલી દૂર જ થઈ ગયા છે. પણ તેમ છતાં હજી પણ ક્યાંક ને ક્યાંક તમે જો ગ્રામીણ એરિયામાં આ બધી વસ્તુ બનતી હોય છે. એટલે એના માટે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો પણ આપણે કરેલા છે. એ વસ્તુ આપણે જે છે નેક્સ્ટ પાર્ટમાં સમજવાની કોશિશ કરશું. અને ખાસ કરીને જો તમને લેક્ચર પસંદ આવતો હોય તો લેક્ચરને લાઇક કરવા વિનંતી, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવા વિનંતી, અને કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરવા, ફીડબેક આપવા ખાસ કરીને વિનંતી, જેથી કરીને હું નેક્સ્ટ કન્ટેન્ટ જે છે એ કેવી રીતે મારે પ્રિપેર કરવું એની મને આઈડિયા આવે. જો તમને એવું લાગતું હોય કે આ કન્ટેન્ટમાં, લેંગ્વેજમાં, સમજાવવામાં કોઈ પણ પ્રકારે, પ્રેઝન્ટેશનમાં કોઈ પણ પ્રકારે ખામી હોય, ભૂલ હોય, ઉપરાંત તમને જો પસંદ ન આવતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી, જેથી કરીને હું નેક્સ્ટ પાર્ટ જે છે એ રીતે અપલોડ કરવાની ટ્રાય કરું. તે ઉપરાંત જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે એ લોકોને રિક્વેસ્ટ, નવા ઓડિયન્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને વધુને વધુ મોટિવેશન મળે, અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને નોટિફિકેશન તમને મળી રહે. તો ખાસ કરીને આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ.